નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરમાં મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની ગ્રાન્ટમાંથી 5 લાખ ખર્ચ સયાજી બાગના ઝૂ ખાતે જૂના પક્ષીઓ તથા નાના પ્રાણીઓ માટે સારવાર સર્જરી માટે ગેસ એનેસ્થેસિયા મશીન લોકાર્પણ મેયર પિંકીબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં સયાજીગંજ બાજ જૂના પક્ષીઓ અને પ્રાણીઓને સર્જરી માટે આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ તથા મેયર પિંકીબેન સોની તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી તથા દંડક શૈલેષ પાટીલ તથા સયાજીબાગના ઝૂ ક્યુરેટર પ્રથ્યુષ પાટણકર, કાઉન્સિલર અને કાર્યકર્તાઓની હાજરીમાં સયાજીબાગના ઝૂ ખાતે ગેસ એનેસ્થેસિયાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં મેયર પિંકીબેન સોની અને ડૉક્ટર શીતલ મિસ્ત્રી મીડિયા સમક્ષ માહિતી આપી હતી। ઝૂ વિભાગમાં જે વેટરનરી હોસ્પિટલ બનાવી છે એમાં અલગ અલગ સુવિધાઓ ઉપલબ્ધ છે। ખાસ કરીને જે જૂના એનિમલ છે, ઉત્તરાયણ વખતે જે પક્ષીઓ દોરાથી ઇન્જર્ડ થતા હોય છે ત્યારે આ પક્ષીઓની સર્જરીની જરૂર પડતી હોય છે, જે આપણી પાસે ઇનહાઉસ વેટરનરી ડૉક્ટરો છે એ લોકો આ ઓપરેશન કરતા હોય છે। ઓપરેશન દરમિયાન જે એનાવેટ કરીને ગેસ એનેસ્થેસિયા મશીન છે સાથે ઇન્ક્યુબેટર છે, જેનાથી પક્ષીઓને એનેસ્થેસિયા આપી શકાય, સાથે સાથે ઇન્ક્યુબેશન કીટ પણ ખરીદવામાં આવી છે। ઇન્જરી દરમિયાન ઓપરેશન દરમિયાન જે બ્લીડિંગ થતું હોય તે રોકવા માટે વેટસીલ કરીને વેસલ સીલર મશીન કે જે અતિ આધુનિક કોટરી મશીન છે કે જેમાં લોહીની નસનો કંટ્રોલ લેવો હોય તો ખાલી ચીપિયાથી પકડવાથી ફૂટ સ્વિચથી એને કંટ્રોલ કરી શકાય છે। આજુબાજુનું ટીસ્યુનું ડેમેજ ઓછું થાય છે અને પક્ષીઓ અને પ્રાણીઓ ખૂબ નાના હોય ત્યારે આ પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટથી એમની જાન બચાવવામાં આપણને સગવડતા મળશે। માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની એ પોતાના મેયર કોટામાંથી 50 લાખના ખર્ચે આ ઇક્વિપમેન્ટ સાથે સાથે ઇન્ટ્યુબેશન કિટ વગેરે અને ટ્યુબિંગ સિલિન્ડર્સ આ બધી વસ્તુ ડોનેટ કરી છે, જે ખરેખર મૂંગા પશુ પક્ષીઓનું જીવન બચાવવા માટે ખરેખર ઉપયોગી સાબિત થશે। આ પ્રસંગે હું માનનીય શ્રીમતી પિંકીબેન સોની મેયરશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે વડોદરાના ઝૂમાં જે મૂંગા પશુ પક્ષીઓ માટે જે સર્જરી કરવા માટેના જે ઇક્વિપમેન્ટ ડોનેટ કર્યા છે, જેનાથી આ મૂંગા પશુ પક્ષીઓના જાન બચાવવામાં ખૂબ ઉપયોગી સાબિત થશે। સાથે સાથે વેટરનરી ડૉક્ટર અને ઝૂના ક્યુરેટર પ્રત્યુષભાઈ પાટણકર એ લોકોની ડિમાન્ડ મુજબ ભવિષ્યમાં પણ કોઈ આવી જરૂર હોય પશુ પક્ષીઓ માટે સર્જરીની તો મેયરશ્રીએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે કે અમે ભવિષ્યમાં પણ આ વસ્તુ ડોનેટ કરીશું। કોઈ CSR એક્ટિવિટીમાં પણ કોઈ વસ્તુની જરૂર હોય, એક્સરે મશીન હોય કે આ છે તે છે, તમામ વસ્તુઓ કોર્પોરેશનના વિભાગમાં ચાલુ થાય એ આપણા માટે ખૂબ આનંદ અને ગર્વની વાત છે। આજરોજ વડોદરા શહેરના સયાજીબાગ ઝૂ ખાતે પ્રાણીઓ અને નાના પ્રાણીઓ અને પક્ષીઓ માટે વિવિધ ઓપરેશન માટે જે ઉપયોગી હોય છે તેવા સાધનો એટલે કે ગેસ એનેસ્થેસિયા મશીન અને એડવાન્સ ક્રોટરી મશીન અને વિવિધ 18 જેટલા એના સંલગ્ન ઇક્વિપમેન્ટ્સનું આજરોજ મારા મેયરની ગ્રાન્ટના એમાંથી લોકાર્પણ કરવામાં આવ્યું છે। જ્યારે ઉત્તરાયણના સમયગાળા દરમિયાન પક્ષીઓ દોરાથી ઘાયલ થાય છે ત્યારે કમાટીબાગ એટલે કે સયાજીબાગ ખાતે મેં મુલાકાત કરી હતી અને ત્યારે જ્યારે આ ઓપરેશન કરવાની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે ત્યારે આ પક્ષીઓને કે પશુઓને ઇન્જેક્શન દ્વારા એનેસ્થેસિયા આપવામાં આવતો હતો, જેના કારણે એમને સાજા થવાનો સમયગાળો પણ વધારે લાગતો હતો, તો એમના શરીર માટે એડવાઇઝેબલ પણ ન હતું। જ્યારે આ વિષય મારા ધ્યાને આવ્યો એટલે મેં વેટરનિટી ડૉક્ટર્સને અને એમની ટીમ સાથે મારી મુલાકાત કરવા જણાવ્યું અને જે પણ જરૂરિયાતના સાધનો છે 18 જેટલા વિવિધ સાધનો કે જે લગભગ નાના પક્ષીથી માંડી અને 100 કિલો વજનના પશુ સુધીની સારવાર એટલે કે ટાઈગરની સારવાર, વાઘની સારવાર સુધીના બધા જ પશુ પક્ષીઓનો આપણે સમાવેશ કરી શકીએ તેવા વિવિધ સાધનોનું આજે લોકાર્પણ કર્યું। લગભગ 5 લાખના ખર્ચે આ બધી સાધન સામગ્રી ખરીદવામાં આવી છે અને આગામી સમયમાં પણ એક્સરે મશીન કે એવી કોઈ પણ જરૂરિયાત હોય તો એમને કહેવામાં આવ્યું છે, એ લોકો મારો સંપર્ક કરશે અને બાકીની પણ જે જરૂરિયાત હશે તે સાધન સામગ્રી પણ પર્ટિક્યુલરલી પશુઓ અને પક્ષીઓના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપી અને એ પણ વિષય પર લેવામાં આવશે। Subscribe now and press the bell icon. Never miss an update.